મારું નામ PSIP ઘરિયા જહાંગીરપુરા પોલીસ સ્ટેશન સુરત શહેર. ગઈકાલ રાત્રે 30 તારીખના રાત્રે 1:30 વાગ્યે અમને ફરિયાદીનો ફોન આવેલો કે ઇમરજન્સી હેલ્પલાઇન 112 પર કે અમુક ચોર ઇસમો તે જે બિલ્ડિંગનું મેનેજમેન્ટ સંભાળે છે તે બિલ્ડિંગમાં ચોરી કરવાના આશયથી ઘૂસેલા છે અલગ અલગ રિક્ષામાં આવી, જેથી તેમણે પોલીસ મદદ માટે ફોન કરતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળ પર અહીંયા પહોંચી ગયેલી અને પોલીસે પહોંચી અને તાત્કાલિક એમને પોલીસને જોઈ જતા અમુક ચોર ઇસમો અહીંથી ભાગવા માંડેલા. જે ઇસ્કોન ઝુંપડપટ્ટી હળપતિવાસ ઝુંપડપટ્ટી છે ત્યાં એ લોકો ભાગેલા હતા, જ્યાંથી સ્થાનિક લોકોની મદદથી પોલીસે તેમને પકડી પાડેલા હતા અને ત્યારબાદ અમુક ઇસમો આ જ બિલ્ડિંગમાં ધાબા પર 9મા માળે ધાબા પર ટાંકીમાં છુપાઈ ગયેલા હતા. એમાં દરેક ફ્લોર પર સર્ચ હાથ ધરી પોલીસે તે ઇસમોને પકડી પાડેલા છે. આમ કુલ 8 આરોપી અને 4 બાળ કિશોરોની પોલીસે પકડી પાડેલા છે. તેમના વિરુદ્ધ ડિટેન કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આરોપી અલગ અલગ જગ્યાના છે, મોટાભાગના અમરોલી આવાસના અને અમરોલી પાડા પર અને છાપરા ભાઠામાં રહેતા આરોપીઓ છે. અગાઉ તેમના એવા કોઈ રીડા આરોપી નથી, પરંતુ તેઓનો ઈરાદો આ બિલ્ડિંગ હાલ બાંધકામ હેઠળ હોય અને બાકી હોય કામકાજ, જેથી અવાવરું જગ્યાનો લાભ મેળવી ત્યાંથી ઇલેક્ટ્રિકના વાયરો, તાંબાના પાઇપ, કળા આવી વગેરે સામગ્રી એને ચોરી લઈ જઈને ત્યારબાદ એને ભંગારમાં વેચીને એમાંથી પૈસા કમાણી કરવાનો એમનો ઈરાદો હતો.